ચાઇનીઝ ખાતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે સુરતના સચિનમાં ચાઇનીઝ સેન્ટર પર એક ગંભીર આક્ષેપ લાગ્યો છે। ગ્રાહકને પીરસાયેલા મંચુરિયનમાં ઉંદર દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વીડિયો વાયરલ થતા મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ફૂડ સેફ્ટી વિભાગ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે। તપાસના અહેવાલ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો ચોમાસામાં જો તમને ખાવાના ચટાકા હોય અને ખાસ કરીને જો તમે ચાઇનીઝ ખાતા હોય તો આ વિડીયો જોઈ લેજો અને સાવધાન થઈ જજો, કારણ કે આ ઘટના સુરતની છે જે ખૂબ જ ચોંકાવનારી સામે આવી છે। જે ચાઇનીઝ છે તેમાં ઉંદર હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો તમે બહારનું ચાઇનીઝ ખાતા હોય તો આ સમયે સાવધાન થઈ જજો। સુરતમાં સચિન વિસ્તારના ચાઇનીઝ સેન્ટરમાં એક ગંભીર આરોપ લાગ્યો છે। મંચુરિયન જે ગ્રાહકને પીરસવામાં આવ્યું હતું તેમાંથી ઉંદર નીકળ્યાનો દાવો છે। ગ્રાહકે જે વિડીયો બનાવ્યો હતો તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ફૂડ સેફ્ટી વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે। તો સુરતની આ ચોંકાવનારી ઘટના, ચાઇનીઝની જે પ્લેટ સ્વાદ માણવા માટે એક ગ્રાહક એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં ગયા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે આ સ્વાદ તેમના માટે જરા પણ સ્વાસ્થ્યપ્રદ નહીં નીવડે અને આ ઘટના જે સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી છે। અમદાવાદની પણ એક આવી ઘટના સામે આવી હતી અને આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બહારનું ખાતા પહેલા થઈ જજો સાવધાન। જી હા, વાત કરીએ તો અમદાવાદમાં મેકડોનલ્ડ્સની વાત કરીએ, જ્યારે ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્રાહકે ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ મેકડોનલ્ડ્સ રેસ્ટોરાંએ નોન વેજ બર્ગર મોકલતા ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ એએમસીની ટીમ મેકડોનલ્ડ્સને સીલ કરવા માટે પહોંચી હતી। તો સુરતના સચિનમાં ચાઇનીઝ સેન્ટરમાં પીરસાયેલા મંચુરિયનમાંથી ઉંદર નીકળ્યાનો દાવો કરવામાં આવ્યો છે અને આ અંગે સુરતનું જે ફૂડ વિભાગ છે તે તપાસ કરી રહ્યું છે। તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે। તો ચોમાસામાં ખાસ કરીને જે વિશેષજ્ઞો છે તે પણ બહારનું જે ભોજન છે તેને ટાળવાની સલાહ આપતા હોય છે અને એ વચ્ચે દાખલારૂપ એવા બે કિસ્સાઓ અમદાવાદ અને સુરતથી સામે આવ્યા છે। અમદાવાદની ઘટનાની વાત કરીએ, ગ્રાહકે ઓનલાઈન વેજ બર્ગર મંગાવ્યું હતું, તેના બદલે નોનવેજ મોકલાયું અને સુરતમાં તો મંચુરિયનમાંથી ઉંદર નીકળ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે।